વિના સહકાર નહીં ઉદ્ધાર, આ નારો સહકારી ક્ષેત્રમાં છે. પણ આપણે જાણીએ છીએ આ માત્ર જૂનું સૂત્ર હતું. નવું સૂત્ર પોતપોતાનું વજન વધારવાનું, રાજકીય કદ વધારવાનું અને ખિસ્સા ભરવાનું છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના કારણે એક મજબૂત બ્રાન્ડ છે અમૂલ, પણ એની સાથે જોડાયેલી જે ડેરીઓની ઇન્ટરનલ રાજનીતિ થાય છે એ ચોંકાવનારી છે. માત્ર ડેરી ક્ષેત્રે જ નહીં, બેન્કિંગ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રની અલગ અલગ સહકારી મંડળીઓમાં આ જ પ્રકારની રાજનીતિ થાય છે. ડિરેક્ટરો રેકેટ કરે છે, કદાચ રેકેટ કરવા જ ડિરેક્ટરો બને છે, અને રેકેટ કરે છે ને એ જ ડિરેક્ટરો તરીકે ચાલી શકે છે, કારણ કે રેકેટ કરવા માટેનો સહકાર થાય છે. અને આવું નથી કહેતો, ખુદ રાજ્ય સરકારના મંત્રી, ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે આજે સુરત, ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે આજે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કાર્યક્રમની અંદર જાહેરમાં કહ્યું છે કે ડિરેક્ટરો વહેવટો કરે છે. ત્યાં સુધી કે ડિરેક્ટરો ખાતર બારોબાર વેચાઈ દે છે મંડળીઓમાં, એવા પણ ખેલ ચાલે છે. ત્યાં સુધી કે દૂધની ડેરીઓની અંદર બીજા રાજ્યોમાંથી દૂધ સસ્તું લાવીને ભરાવીને મંડળીઓ ચલાવવાનો ખેલ ચાલે છે, પ્રોફિટ કરાવવાનો ખેલ ચાલે છે. આવો સાંભળી લઈએ રાજ્ય સરકારના મંત્રીએ સહકારી ક્ષેત્રમાં ચાલતો ભ્રષ્ટાચાર, ગોબાચારી, ગડબડી મુદ્દે શું કહ્યું. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે બધી મંત્રીઓની અંદર જાઓ તો ધંધાનું રાજકારણ કે બે જોડા નથી, ધંધા માટે આથી ધંધો રહે છે. જે સહકારી મંત્રી હોય, કોટન મંત્રી હોય કે દૂધ મંત્રી હોય, બધા ડિરેક્ટર ધંધો બનાવી દીધો છે. આ જરા પણ ચાલશે નહીં, અને ક્યાંય પણ ગડબડી થશે તો આ સરકાર છોડવાની, 0 ટોલરન્સથી આ સરકાર ચાલવાની છે. માનસિંહભાઈ, હું ઘણા દિવસથી પેપરમાં વાંચું છું કે બધી દૂધ મંત્રીઓની અંદર આ ખેડૂત બિચારો દૂધ બને, પશુપાલક સવારનો દૂધ માટેનો ઘાસચારો લેવા જાય અને લઈને આવે, બિચારો મહેનત કરે, દૂધ દોઈને ભરવા જાય, ને આપણા ડિરેક્ટરો મહારાષ્ટ્ર દૂધ લાવીને ત્યાં વેચે. ભાઈ શું કામ? એ તમારા પોતાના ધંધો, પર્સનલ ધંધો બનાવી દીધો છે, તમારા પોતાની કમાણી માટે ધંધો બનાવ્યો છે. એમાં મારા સભાસદોને શું ફાયદો થવાનો છે? ફાયદો ડિરેક્ટરોને થવાનો છે. પણ આવા લોકોને, એક પણ લોકોને છોડવાના નથી. માનસિંહભાઈ, સરકાર એની પાસે, અમે 1100 મંત્રીનું ઓડિટ કરવા માટે સરકાર તરફથી સૂચના અપાઈ છે કે 1100 મંત્રીનું ઓડિટ કરો. જ્યાં પણ આવી મંત્રી બહારથી દૂધ લાવતી હશે એ મંત્રીનો જે પણ વહીવટદાર એને દૂર કરો. આ રીતના શાસન થાય. ઘણી મંત્રીઓની અંદર જોઈએ છે, મારી પાસે 2-3 મંત્રીના રિપોર્ટ પણ આવ્યા હતા કે યુરિયા ખાતર, ડીએપી ખાતર, લોકો આંદોલન કરી નીકળી, પછી ખાતર નથી, ખાતર સરકાર આપતા નથી. ખાતર સરકાર આપે છે, પણ સંદીપભાઈએ ખાતર ભીખા કાકા ખેડૂતોના નામના ચિઠ્ઠા ભરે અને જાય ઇન્ડસ્ટ્રીઝની અંદર. એ પણ અમે પકડ્યું છે. એ લોકોને પણ છોડવાના નથી. અને બિલ બધા ફાટે ખેડૂતોના નામ પર. પેલો ખેડૂત બિચારો શોધે કે મેં તો ખાતર લીધું જ નથી. જે ખેડૂતની પાસે 1 વીઘું જમીન નથી એના નામ પર 70 ગુણ ખાતર જાય. જે ખેડૂત મળી ગયો છે એના નામના બિલ ફાટે. આવું બધું ક્યાં સુધી ચાલશે સહકારમાં? આવા ડિરેક્ટરને હું, તમે બધા કહો છો, આવા ડિરેક્ટરને બેસાડવા ના જોઈએ. ભાઈ, સહકારમાં વહીવટ કરો, ચોખ્ખાઈથી વહીવટ કરો. મંત્રીએ સ્પષ્ટ કહ્યું, અને દ્રશ્યો પણ જોયા આપણે કે મહારાષ્ટ્રની ત્યાંથી દૂધ આવે અને એને અહીંયા મંડળીઓ કે જેના કોઈ સભાસદ નથી અથવા બોગસ સભાસદો રાખવાના, એમના નામે દૂધ ભરી અને પછી ડેરીમાં ભરાઈને મલાઈ ખાવાની. એટલે જ આ ચર્ચાની અંદર મેં માનસિંહભાઈ પટેલ, સુમૂલ ડેરીના ચેરમેન છે, એમને જોડ્યા છે. હિતેન્દ્રભાઈ પટેલ ભાજપના નેતા છે, દર્શનભાઈ નાયક કોંગ્રેસના નેતા છે. મેં માનસિંહભાઈ પટેલ સાથે વાત કરી રાખી છે, એ જોઈ લઈએ. માનસિંહભાઈ, આજે રાજ્ય સરકારના મંત્રી અને તમારી જ પક્ષના નેતા મુકેશભાઈએ કહ્યું કે કેટલીક સહકારી મંડળીઓમાં ગોબાચારી ચાલે છે, ડિરેક્ટરોએ વહેવટ શરૂ કરી દીધા છે,
કમાવાનો આધાર બનાવી દીધો છે. ખેડૂતોની જગ્યાએ બહારથી માલ લાવીને મંડળીઓમાં વેચવામાં આવે છે. દૂધના પરિપ્રેક્ષમાં પણ કહેતા હતા. મુકેશભાઈના આ દાવાને, આ આરોપને આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, છેલ્લા કેટલાક દિવસથી અમને ફરિયાદ હતી કે કેટલીક મંડળીઓ અમૂલ પેટર્નની બહાર જઈને બહારથી દૂધ ઠેકેદારો પાસે લઈને આદિવાસી વિસ્તારની જે મંડળીઓ છે એમાં વહેંચણી કરીને દૂધ ભરે છે. એની મારા અધિકારીઓ મારફત તપાસ કરતાં મને ખબર પડી કે સુરત અને તાપી જિલ્લાના 5 તાલુકાઓમાં 25 મંડળીઓ એવી હતી કે જે બહારથી લાવીને દૂધ ભરતી હતી. એનો દૂધનો જથ્થો અસમાન વધતો હતો અને અમને ખબર પડી કે બહારથી દૂધ ભરે છે. એટલે અમે એ મંડળીઓના બહારથી દૂધ આવતું હતું એના 3 કરોડ ને 25 લાખ રૂપિયા દંડ કરીને કાપી લીધા. અને એની આગેવાની કરીને આજે જ મંત્રીશ્રી બોલ્યા તે પ્રમાણે તાપી જિલ્લાના મારા 4 ડાયરેક્ટર મિત્રોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને એમાં આ પૈસા ખોટી રીતે કાપ્યા છે કરીને પાછા અમને પરત મળવા જોઈએ એવી વાત કરી. પણ એ દૂધ ઠેકેદારોનું બહારનું હતું, અમૂલ પેટર્નની વિરુદ્ધ હતું, એટલે પૈસા આપવાનો સવાલ નથી. અને માનનીય મંત્રીશ્રીએ આ જ વાતનો ઉલ્લેખ કર્યો છે. પણ માનસીભાઈ, બોર્ડ આખું તમારું છે. બીજેપીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડાઈ, બોર્ડ બન્યું. આ ડિરેક્ટરો જો ડેરી કાર્યવાહી કરતી હોય અને એના વિરુદ્ધ આવેદનપત્ર આપતા હોય, એનો મતલબ એ થયો કે એ બી તો બીજેપીના નેતાઓ છે. જો ગોબાચારી કરતા હોય સહકારી ક્ષેત્રમાં આ ડિરેક્ટરો બનેલા, તો એ પણ તો તમારા સાથીદાર જ થયા ને બીજેપીના. સામાન્ય રીતે કોંગ્રેસના પણ માણસો સાથે કામ કરે છે. એટલે આ બોર્ડમાં માત્ર બીજેપીના જ ડાયરેક્ટરો નથી, એ કોંગ્રેસના મિત્રો પણ છે. પણ સહકારની રીતે આ 5 વર્ષ સુધી આપણે એ વહીવટ ચલાવવાની કોશિશ કરીને સહકારી ધોરણે આ સહકારી સંસ્થા મારફત નાના માણસોને ચોક્કસ પ્રકારે મદદ થાય એવા 5 વર્ષ પ્રયત્નો કર્યા છે. પણ માનસીભાઈ, તમારા પ્રયાસ વાત માની લીધી, પણ એ સહકાર સત્તાનો હતો. તમારી સાથે સહકારમાં આવવાવાળા બી સત્તા માટે જ આવતા હતા ને. નુકસાન તો પશુપાલકોને થયું ને, નુકસાન તો પશુપાલકોની મંડળીઓને થયું ને. ઘોર તો મંડળીઓની ખોદાઈને તમારા લોકોએ સત્તા માટે બોડી બનાવી હતી, સહકાર કરી લીધો. થયું શું રોનકભાઈ? આ સહકારી મંડળીના નાના સભાસદોને કોઈ નુકસાન થયું નથી, પણ બહારનો માણસ લાવીને ઠેકેદાર કોઈ દૂધ ભરી જાય એના પૈસા અમે કાપી લીધા છે. એમાં કોઈ મંડળીના સામાન્ય સભાસદોના પૈસા કપાયા નથી. એ બહુ સ્પષ્ટ વાત છે. નહીં, તમારી વાત સાચી. પણ બહારથી લઈ આવે દૂધ, બહારથી સસ્તું દૂધ લાવવાનું, મંડળીમાં મોંઘા ભાવે ભરવાનું, બરાબર, અને પછી અહીંયા મોકલવાનું. એનો મતલબ પશુપાલકોવાળું તો દૂધ નથી, સભાસદોવાળું તો દૂધ નથી, અને એના પાછા બચાવમાં તમારા સાથી ડિરેક્ટરો ઉતરે. આ પણ તો યોગ્ય નથી ને. ખોટું કરવું, મળીને ખોટું કરવું અને પાછું બચાવમાં ઉતરી જવાનું. સાથી ડાયરેક્ટરો એના બચાવમાં ઉતરે એ બિલકુલ અમારી અમૂલ પેટર્નની વિરુદ્ધ છે, અમારી સહકારી સિદ્ધાંતની વિરુદ્ધ છે. માનસીભાઈ ગમે તે કહેતા હોય, પણ સહકારી સિદ્ધાંતોને નેવે મુકાયા છે, હકીકત છે. આ જ સુમૂલ ડેરીમાં 5 વર્ષ પહેલાં ચૂંટણી હતી, એટલે આ લોકો જ લડતા હતા, એકબીજા ઉપર આરોપ લગાવતા હતા. માનસીભાઈ એ વખતે વાઇસ ચેરમેન હતા, એટલે ચેરમેન ઉપર આરોપ લગાવતા હતા. એ વખતના ચેરમેન વાઇસ ચેરમેન બની ગયા, એમના ઉપર આરોપ લગાવતા હતા. અને હું વચ્ચે બેઠેલો, મેં લાઈવ કરેલું, બંને મળીને બોર્ડ બનાવ્યું. પછી આરોપ પ્રતિ આરોપની ફાઇલ ક્યાંક છુપાઈ ગઈ. આ સ્થિતિ છે, આ રિયાલિટી છે. અને આ એક ઉદાહરણ છે. આ ઉદાહરણ છે. સુમૂલની ચૂંટણી આવે છે, આવું થવાનું છે. પણ હા, એ હકીકત છે, દૂધની અંદર ગોબાચારી કરવામાં આવે છે. બહારના પ્રદેશોમાંથી દૂધ લાવી, સસ્તું દૂધ લાવી અહીંયા મંડળીઓ ચલાવવામાં આવે છે. મંડળીઓના બાને એક તો પૈસા વધુ મળે, સાથે જ જે પશુદાણ હોય છે સબસિડીવાળું, એનો પણ લાભ લેવામાં આવે છે. દર્શનભાઈ નાયક મારી સાથે જોડાય છે, હિતેન્દ્રભાઈ પટેલ. જો દર્શનભાઈ, તમારી પાસેથી જાણી લઉં,
તમારે બહુ જાજુ ઝઘડવાની હવે જરૂર જ નહીં. આ દૂધ કોણ લાવ્યું, કોણ બારે બાર વેચી માર્યું, કોને ના વેચ્યું, આ બધા હિતેન્દ્રભાઈ વાળા જાતે જાતે કરવા લાગ્યા. તમારે તો શાંતિ થઈ ગઈ. જી રોનકભાઈ, તમે જે રીતે વાત કરી, માનસિંહભાઈની મેં વાત સાંભળી. માનસિંહભાઈએ 9/6/2020ના રોજ માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખીને વિનંતી કરી હતી કે હાલના સુમુલના જે ચેરમેન છે એમણે ગેરવહીવટ કરીને 1000 કરોડ રૂપિયાનું સુમુલને આર્થિક નુકસાન કરવાના પ્રયત્ન કર્યા હતા. અને એના અનુસંધાનમાં મેં પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીને, રાષ્ટ્રપતિને, મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક અસરથી તપાસ થાય અને પશુપાલકોને ન્યાય મળે એ દિશામાં મેં કામ કરવાનો પ્રયત્ન કર્યા હતા. આજ દિન સુધી એ તપાસ સુરત જિલ્લાના રજિસ્ટ્રારને સોંપવામાં આવી. પછી મેં જિલ્લાના રજિસ્ટ્રારની સામે ફરિયાદ કરી તો રાજ્ય રજિસ્ટ્રારે ભરૂચના મિલ્ક ઓડિટરને તપાસ સોંપી. એટલે આજે પણ એ તપાસ હજુ અધૂરી છે. માન્ય મંત્રીશ્રીને અમે વિનંતી કરીએ કે દૂધ અને દૂધનું પાણી કરવું હોય તો 1000 કરોડના કૌભાંડની તપાસ કરો. એટલે ભારત સરકારનો જે સહકારથી સમૃદ્ધિનો જે સિદ્ધાંત છે એને બદલે આજે તમે જો કે સમૃદ્ધિ પશુપાલકોની થતી નથી, પરંતુ જે વહીવટકર્તાઓ, ડિરેક્ટર છે, એના મળતિયાઓ છે અને એને જે કમિશનો આપે છે એની સમૃદ્ધિ સ્પષ્ટ દેખાઈ આવે છે. અને સહકારનો જે સિદ્ધાંત છે, વિના સહકાર નહીં ઉદ્ધાર, એને બદલે વિના ભ્રષ્ટાચાર નહીં એના વિના ઉદ્ધાર, એ પ્રકારનું સ્પષ્ટ દેખાઈ આવે છે. માનસિંહભાઈ જે વાત કરે છે, ફક્ત હમણાં મંત્રી પકડવામાં આવી છે. રોનકભાઈ, છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, એ જગ્યાથી કરોડો લીટર દૂધ લાવવામાં આવે છે. અને આ વાર્ષિક લગભગ 100 થી 150 કરોડ રૂપિયાના દૂધનું મોટું કૌભાંડ આ વર્ષોથી સુમુલની અંદર ચાલી આવે છે. એ કઈ ક્વોલિટીનું દૂધ હતું, એનું કેટલું કમિશન ચૂકવવામાં આવ્યું, એને લીધે કેટલા લોકોને ફાયદો થયો, સંસ્થાને કેટલો ફાયદો થયો, એનો પત્ર લખીને પણ મેં હાલમાં તાત્કાલિક અસરથી એની તપાસ કરવાની વાત કરી હતી. તમે જે વાત કરો છો, માન્ય હું મંત્રીશ્રીને વિનંતી કરું કે છેલ્લા 10 વર્ષમાં તમે જે સુમુલમાં જે કોઈ ટેન્કરના કોન્ટ્રાક્ટ હોય, પેકેજિંગના કોન્ટ્રાક્ટ હોય, નાનામાં નાનો કોન્ટ્રાક્ટ હોય, એની તપાસ કરાવો તો તમને ખ્યાલ આવે કે ફક્ત ને ફક્ત ડિરેક્ટરની સાથે જે મળેલા લોકો છે એવા જ લોકોને આ ટેન્ડરો આપવામાં આવે છે. એટલે જે પ્રકારે સુમુલના વહીવટની વાત કરે, હાલમાં જ પણ 2020-22માં માર્કેટિંગ મેનેજર હોય, ડીજી હોય કે અન્ય મેનેજર હોય, એને ભ્રષ્ટાચારને સુમુલના ગેરવહીવટ માટે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તમે વહીવટમાં સરકારના ધારાસભ્યો પણ બેઠેલા છે, સરકારની સાથે સંકળાયેલા લોકો બેઠા છે, કેમ એની સામે એસીબી કે વિજિલન્સની તપાસ કરવામાં આવતી નથી? એટલે જો તમે દૂધ અને દૂધનું પાણી કરવા માંગતા હોય તો તાત્કાલિક અસરથી તમે 74 સી લગાવીને વહીવટદાર બનાવો, વહીવટદાર મૂકીને તાત્કાલિક અસરથી વિજિલન્સની તપાસ કરાવો તો તમને ખ્યાલ આવે કે સુમુલમાં કેટલા પ્રકારમાં પશુપાલકોને કેટલો ફાયદો થયો અને કેટલું નુકસાન થયું છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. દર્શનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા. હિતેન્દ્રભાઈ, તમારી સાથે વાત ખેડૂતલક્ષી કરવી છે અને ખાતરલક્ષી કરવી છે, એટલે જ મુકેશભાઈ જે બોલ્યા ને એમાંથી એક ખેડૂતને ખાતરવાળો હિસ્સો ફરીથી સંભળાવી દઉં. મારી પાસે 2-3 મંદિરના રિપોર્ટ પણ આવ્યા હતા કે યુરિયા ખાતર, ડીએપી ખાતર, લોકો આંદોલન કરી નીકળી પછી ખાતર નથી, ખાતર સરકાર આપતા નહીં, ખાતર સરકાર આપે છે. પણ સંદીપભાઈએ ખાતર ભીખે કાકા ખેડૂતોના નામના ચિઠ્ઠા ભણે અને જાય ઇન્ડસ્ટ્રીઝની અંદર, એ પણ અમે પકડ્યું છે. તો એ લોકોને પણ છોડવાના નથી. અને બિલ બધા ફાટે ખેડૂતોના નામ પર. પેલો ખેડૂત બિચારો શોધે કે મેં તો ખાતર લીધું જ નથી. જે ખેડૂતની પાસે 1 વીઘું જમીન નથી એના નામ પર 70 ગુણ ખાતર જાય. જે ખેડૂત મળી ગયો છે એના નામના બિલ ફાટે. આવું બધું ક્યાં સુધી ચાલશે સરકારમાં? આવા ડિરેક્ટરને હું તમે બધા કહો છો, આવા ડિરેક્ટરને બેસાડવા ના જોઈએ ભાઈ. સરકારમાં વહીવટ કરો, ચોખ્ખાઈથી વહીવટ કરો. ખુદ સરકારના મંત્રી કહી રહ્યા છે. હિતેન્દ્રભાઈ, આગળ દૂધના પાણીનું પાણી થઈ ગયું, હવે ખાતરવાળી વાત કરી લઈએ. શું કહ્યું સાંભળ્યું મંત્રીશ્રીએ? તમારા જ પક્ષના નેતા હું કરોજીને થાક્યો, ના પાડતા હતા મંડળીવાળા આવું નહીં કરતા. આ ખુદ મંત્રીએ કહ્યું છે આવા ખેલ ચાલે છે, મરેલા ખેડૂતના નામે ખેલ ચાલે. ખેડૂતોને ઘરમાં 1 વીઘો જમીન ના હોય અને 70 બોરી જતી રહે, આ મંડળીઓવાળા ખેલ કરે છે. આ કોનો સહકાર ને કોનો ઉદ્ધાર? અને મોટાભાગની મંડળીઓ તમારા પક્ષના મેન્ડેટ ઉપર ચાલે છે, પણ કહી દઉં.
રોનકભાઈ, આ ખાતરની બાબતમાં કે દૂધની બાબતમાં મેં ક્યારેય પણ અગાઉની ડિબેટમાં પણ આ વાતનો અસ્વીકાર કર્યો તેવું હતું જ નહીં. માન્ય મુકેશભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું, સાથે માનસીભાઈનો પણ, કે બંને ખેડૂતોના હિતમાં કોઈપણ પ્રકારની કાર્યવાહીમાં બાંધછોડ કર્યા સિવાય અથવા પોતાની રાજકીય કારકિર્દીમાં દુઃખ થાય એવી સ્થિતિમાં પણ ડિરેક્ટરોને કે સભાસદોને ખોટું લાગે તેમ છતાં પણ ખેડૂતોના હિતમાં એમણે ચીમકી ઉચ્ચારી છે. પાછલા 5 દિવસમાં રાજ્યના કૃષિ વિભાગના ખાતર ઇન્સ્પેક્ટરોએ પણ સમગ્ર રાજ્યમાં દરોડા પાડી અને ખૂબ મોટી સંખ્યામાં ડીલરોના લાયસન્સો કેન્સલ કરવાનું અથવા નોટિસો આપવાનું કામ થયું છે. 15 દિવસથી 30 દિવસ સુધીમાં એના લાયસન્સો પણ કેન્સલ કર્યા છે. ઘણા બધા લોકો આગેવાનો એની ભલામણ પણ કરાવે છે. પણ આપે વાત કરી કે ખૂબ સાચી વાત છે. આના મૂળમાં કેવું છે કે ગુજરાતની જનતાને જાણવાનો પણ અધિકાર છે કે ખાતર પગ કેમ કરી જાય છે. 2400-2500 રૂપિયાની સરકારની પડતરનું ખાતર એ 260 રૂપિયામાં ખેડૂતને મળે છે. આ વાત એનાથી પ્રતિપાદિત થાય છે. હવે એ ખાતર એ ઉદ્યોગો માટે લઈ જવાનું કામ, આપની વાત બિલકુલ સાચી છે કે કેટલાક મંડળીના હોદ્દેદારો અથવા કેટલીક સંસ્થાઓના મેનેજરો પણ આ પ્રવૃત્તિમાં લાગેલા છે. સરકારનો વિભાગ એના માટે એક વ્યવસ્થા ગોઠવેલી છે કે આ સરેરાશ રીતે દરેક મંડળી, દરેક તાલુકો કે દરેક જિલ્લાની ડિમાન્ડ શું હોય છે એના ફાળવેલું ખાતર છે એમાંથી એને POS અંગૂઠો મારી અને 7/12થી ખેડૂતને આપવાનું હોય છે. પણ કેટલાક વિસ્તારમાં નેટવર્કના પ્રોબ્લેમને કારણે આપણે એ અંગૂઠો મૂકવાનું રહી જાય અથવા ઇરાદાપૂર્વક મૂકવાનો રાખી અને કેટલાક લોકો આ ભ્રષ્ટાચાર કરે છે. હકીકત છે રાજ્ય સરકારે આ દરેક મંડળી, દરેક તાલુકો અથવા દરેક એગ્રો સેન્ટરના પાછલા 5 વર્ષના સરેરાશ વપરાશની સાથે એ સૌથી વધારે ખરીદતો ખેડૂત, સૌથી વધારે વેચતી મંડળી અથવા સૌથી વધારે વેચતો તાલુકો, એના ઉપર પણ આપણે ચાપતી નજર રાખી અને એને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હિતેન્દ્રભાઈ, કયા મંડળીવાળાને જેલમાં પૂર્યો, કયા મંડળીવાળાને જેલમાં પૂર્યો એટલું કહી દો, મને આટલું કહી દો. સબસિડી વાળું ખાતર ખાઈ જવાવાળા કયા મંડળીવાળાને તમે જે ખેસ પહેરો છો એ ખેસ વાળી મારા ગુજરાતની સરકારે જેલમાં પૂર્યા, મને કહી દો. રોનકભાઈ, જેલમાં પૂરવાની જવાબદારી અથવા પાવર એ સરકારને નથી હોતા. તો સરકાર તો કોને હોય? ફર્ટિલાઇઝર એક્ટ છે, સીડ એક્ટ છે અથવા ગુણવત્તા નિયંત્રણના જે એક્ટ છે એના આધારે કાર્યવાહી કરી અને પછી એ ન્યાયપાલિકાની સામે મૂકે છે. નહીં પણ એરેસ્ટ તો કરે ને, FIR નોંધાવે ને. કઈ મંડળી સામે FIR નોંધાય? બરાબર, FIR તો નોંધાવે ને અને રિમાન્ડ માગે અંદર કરાય ને, પછી ન્યાયપાલિકામાં જવાનું. પ્રતિ વર્ષ ખૂબ મંડળીઓ સામે એનું લાયસન્સ સસ્પેન્ડ કરવાના, નોટિસ આપવાના અને ફરિયાદો કરવાના કિસ્સા છે. એક યાદ કરો તો હું વર્ષ વાઇઝ એકાદ કહી દો ને FIR આ વર્ષમાં કરી એવી. પણ મંત્રીજી અત્યારે જ વાત કરતા હતા મંડળીઓના. હું ફરીથી કહું છું, આ મંડળીઓના જ ખેલ છે. રાજ્ય સરકારે હું ફરીથી કહું છું, સાંભળો, ફરીથી કહું છું, ચોક્કસ ડીલરોના ફરીથી કહું છું. આ પહેલા છે ને કોંગ્રેસનો કેસ પહેરતા તે બધા તમારામાં આવી ગયા. એ લોકોને તમારા વાળા આ બધા મંડળીઓ વાળા ખેલ કરે છે મોટા ભાગના અને ભ્રષ્ટાચાર કરે છે. હકીકત છે સહકારી મંડળીઓમાં નોકરીમાં ભ્રષ્ટાચાર, બરાબર, ડિરેક્ટરને લાગતા વળગતા પૈસા લઈને ગોઠવણ, ખાતરની આ ગોઠવણ કરવાવાળા, આ બધા ખેલ ચાલે. હિતેન્દ્રભાઈ, એટલે દર થાય તમને થવું જોઈએ. કેસ ઉતારી દઉં, હું કોર્ટ ઉતારી દઉં, ખેડૂતના દીકરા તરીકે થવું જોઈએ. વાત સાચી છે. નહીં રોનકભાઈ, એ વાત કરું છું એટલા માટે જ આપણે ગઈકાલે પરમ દિવસે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો ને, અને ત્યારે માન્ય અમિતભાઈ સાહેબે કીધું હતું કે ભરતી બોર્ડની રચના કરી છે. આ યુનિવર્સિટીમાં સહકારિતા ભણેલા લોકોને મેરિટના આધારે જ નોકરી આપવામાં આવશે અથવા મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટની રચના કરવાની અથવા મંડળીઓ પરસ્પર એકબીજી મંડળી પાસે જ વેપાર કરે એવી વ્યવસ્થા પણ આપણે આવનારા દિવસોમાં કરી રહ્યા છીએ. આપનો ખૂબ ખૂબ આભાર હિતેન્દ્રભાઈ. વ્યવસ્થા થાય, આનંદ થાય, અપેક્ષા રાખું વ્યવસ્થા થાય, સેટિંગ ના થાય, કારણ કે મંડળીઓમાં સેટિંગ થયા છે અને એ પણ હકીકત છે
સી આર પાટીલ જે કહેતા હતા ને ભાજપ કોંગ્રેસના સહકાર નેતાઓનું ઈલું એ ઈલુમાં સત્યાનાશ મળ્યો છે. સારામાં સારું સેક્ટર છે, સહકારી ક્ષેત્ર સારામાં સારું છે, શ્રેષ્ઠ છે. ગુજરાતની આર્થિક ઉન્નતિમાં સહકારી ક્ષેત્રનો સિંહ ફાળો છે. પણ જે પ્રકારના સેટિંગ ચાલ્યા છે ને એમાં જ ખાતર વેચાય છે અને એની અંદર જ આ પ્રકારે બહારનું દૂધ અહીંયા લાવી અને ખેલ ચાલે છે.